અને સમાચારો પર નજર કરીશું। આગ ઝરતી તેજી વચ્ચે રાજકોટમાં 140 કિલો ચાંદીની ચોરી કરવામાં આવી છે। પેડક રોડ પરની ખત્રીજાવાડી પાસે અતુલ પટેલને ત્યાં ચોરી થઈ। તસ્કરો 3.73 કરોડની કિંમતની ચાંદી ઉઠાવીને ત્યાંથી ભાગી ગયા। પોલીસની ટીમ ત્યાં તપાસમાં લાગી ગઈ છે। જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે આખી ટીમ ત્યાં પહોંચી। રાજકોટમાં 3 કરોડથી વધુ ચાંદીની ચોરી છે તે થવા પામી છે અને રાજકોટના રણછોડનગર વિસ્તારની આ ઘટના લાઈવ દ્રશ્યો હું આપને દેખાડીશ। જેટના અત્યારે રણછોડનગર વિસ્તારમાં જે ઘટના બની છે ત્યારે ડીસીપી ક્રાઇમ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે, તો સાથે સાથે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ પણ અહીંયા પહોંચ્યા છે। જે દ્રશ્યો દેખાડવા માંગીશ કે જે અધિકારીઓ છે તે પહોંચ્યા છે ત્યારે તપાસને લઈને ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। જગદીશ બાંગરવા સાહેબ આપણી સાથે છે। સર, પ્રાથમિક શું વિગત છે અત્યારે ચોરીની ઘટનામાં? બી ડિવિઝન વિસ્તારમાં એક સવારથી મને કોલ મળ્યો હતો કે यहाँ ચાંદીની એક કારખાનો છે। ચાંદીમાં ત્યાં પોટલીઓ રાખેલી હતી। 120 કિલો જેવી 50% ટચની પોટલીઓ અહીંથી કોઈ અજાણ્યા માણસોએ ચોરી કરી લીધેલ છે। તો અત્યારે ક્રાઇમની ટીમો અને જે લોકલ પોલીસ સ્ટેશન બી ડિવિઝન છે એની ટીમોએ અહીંયા વિઝિટ કર્યો છે અને અત્યારે ડિટેક્શન માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ। કેટલા લોકો હોવાનું કોઈ સમય છે? ના, હજુ એમાં તપાસ ચાલુ છે, કેમેરા જોવાનું ચાલુ છે, એમાં પછી ખબર પડે કે કેટલા માણસો હતા અને ક્યારે રેકી કરી હતી, ક્યારે એના ચોરીનો અંજામ આપ્યો હતો, પછી ખ્યાલ આવશે। અંદાજિત ફરિયાદીનો જણાવવા મુજબ 50% ટચની ચાંદીની 120 કિલોની માત્રા અહીંયા ગાયબ છે। દાગીના હતા કે ચોર સાથે કે કંઈ? અમુક દાગીના હતા અને અમુક રો મટીરિયલ હતું। કોઈ શંકાસ્પદની ગતિવિધિ કે કંઈ? ના, અત્યારે આ બાબતે તપાસ ચાલુ છે। ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે ને અત્યારે આ દ્રશ્યો હું દેખાડી રહ્યો છું કે જે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ છે એઓ પહોંચ્યા છે। સીધા તેમની સાથે વાત કરશું કે તેઓ શું કરી રહ્યા છે। ઘટના ઘડી તમે શું કઈ રીતે જાણો? મારી વિધાનસભા 58 અને ઉપલા કાંઠામાં અહીંયા સિલ્વર મેન્યુફેક્ચરિંગ એટલે ચાંદીના ઓર્નામેન્ટ્સ બનાવવા અને ઇમિટેશનનો બહુ મોટા પાયે બહુ મોટો ઉદ્યોગ છે। આજે સવારના મને અમારા ચાંદીના વેપારી અને એના આગેવાન એવા જયેશભાઈ બુસાનો મને ફોન આવ્યો કે આ પ્રકારની ઘટના બની ગઈ છે ચોરીની। તરત જ મેં રાજકોટ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ક્રાઇમ એટલે બાંગરવાજીને મેં એમના ધ્યાનમાં મૂક્યું અને એમને તાત્કાલિક એક્શન લઈ પોતે સમગ્ર પોતાની ટીમ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ, અમારી ડિવિઝનની ટીમ અને અત્યારે જે કાંઈ એ આજુબાજુના કેમેરાઓ ચેક કરવાના, એનું સર્વેલન્સ કરવું એ અત્યારે કરી રહ્યા છે અને લગભગ મારા ધ્યાનમાં જ્યાં સુધી આવ્યું છે ત્યાં સુધી 140 કિલો કરતાં પણ વધુ દાગીનાઓની એટલે ખૂબ લગભગ 2 કરોડની આજુબાજુની આ ચોરી થઈ છે। ખાસા તમારો વિસ્તાર છે અને ચાંદીનો ઉદ્યોગનો હબ ગણાય છે। પેટ્રોલિંગ વધારવા માટે સૂચના આપશો? પેટ્રોલિંગ ચાલુ જ હોય છે અને કેમેરા પણ લગભગ બધી જગ્યાએ હોય છે, પરંતુ આ ઘટના અત્યારે શિયાળાનો સમય હોય, રાતના 2:15 વાગે બની ગઈ છે અને પોલીસને પણ વિશ્વાસ છે કે જેમ બને એમ જલ્દી આ જે કઈ ગુનો થયો છે ચોરીનો એ ડિટેક્ટ થઈ જશે। થોડી મોટી ચાંદી લઈ ગયા છે એટલે જાણ બધું હોઈ શકે છે? એ પોલીસનું કામ છે અને પોલીસ એની આ ઉદયભાઈ કાનગડ ધારાસભ્ય અત્યારે પહોંચ્યા હતા ને જે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો ક્રાઇમ બ્રાન્ચ આસપાસના સ્થાનિક વેપારીઓ સહિત તમામ લોકો પહોંચ્યા છે અને તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યું છે। રાજકોટમાં જે ચાંદીનો ભાવ વધી રહ્યા છે ને તે બાદ ચાંદીની મોટી ચોરીની ઘટના સામે આવી રહ્યા છે। અત્યારે આ દ્રશ્યોમાં રાજકોટના તમામ અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતનો બી ડિવિઝન પોલીસનો કાફલો છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે અને સીસીટીવીના આધારે અત્યારે તપાસ છે તે શરૂ થઈ ચૂકી છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે સની મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।